નમસ્કાર મિત્રો, હું છું આપણો જે ચાવડાને અત્યારે જિંદગી જીવી રહ્યાનું એક સીન છે, જે એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું જે ગામ બતાવવામાં આવ્યું છે એ જ લોકેશનની તમને વાત કરવાનો છું. એટલે કે એમાં રામપુર બતાવવામાં આવ્યું છે. હવે આ કયું ગામ છે તમને લાસ્ટમાં કહી દેવાનું છે. તો ટોટલી જે સીન છે એ આ જગ્યા પર શૂટ કરવામાં આવ્યું છે, એ પાછળ જોઈ શકો છો. તો એક રામપુરનું બોર્ડ લગાવ્યું હતું અને આ ડેરી છે છું. અને મારી પાછળ તમે આ જોઈ રહ્યા છો ને, આ લોકેશન છે. બે ફિલ્મો અત્યારે નવી બની છે, જે ફિલ્મો રિલીઝ નથી થઈ. એમાં રોહિતભાઈ ઠાકોરનું ફિલ્મ છે ઘાયલ આશિક, એનું શૂટિંગ અહીંયા થયું છે. ત્યારબાદ જિગ્નેશભાઈ કવિરાજની ફિલ્મ છે તારા લગનની કંકોત્રી, એનું શૂટિંગ પણ અહીંયા થયું છે. જોકે બંને ફિલ્મ હજુ સુધી રિલીઝ નથી થઈ, એટલે જ્યારે રિલીઝ થશે ત્યારે આપણે અહીંયા વિડીયો બનાવીશું. પણ અત્યારે હું તમને વાત કરું છું વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ જે છે જિંદગી જીવી લે. તો એના લોકેશન પર ત્યાં જઈ રહ્યા છે અને તમને બતાવો એકવાર આ વર્ડ. તો જો આ એ લોકેશન જુઓ, જબરદસ્ત લોકેશન છે. અને અહીંયા બે ફિલ્મો શૂટ થઈ છે, નવી જ છે, જો કે હજુ રિલીઝ થઈ નથી. હવે લોકેશન આપણે ખબર નથી કે કઈ બાજુથી સીન લીધું છે, પણ તમને એમ જ બતાવી દઉં, કારણ કે જ્યારે ફિલ્મ આવશે ને ત્યારે આપણે બતાવીશું. પણ અત્યારે તો ખાલી એમ જ બતાવી દઉં તમને. જો રોહિત ઠાકોરનું ઘાયલ આશિક છે અને જિગ્નેશભાઈનું ફિલ્મ છે કંકોત્રી. તો બંનેનું શૂટિંગ અહીંયા થયું છે. અને આનું શૂટિંગ તમે જોશો તો રોહિતભાઈનું તો ગળતેશ્વરમાં પણ શૂટિંગ થયું છે. અને આ વર્ડ છે, જો તમે વર્ડ જુઓ ખાલી, છે ને યાર, જોરદાર વર્ડ. અને જો જોરદાર છે. ને ગામ છે દેવરાજપુરા ગામ છે, જે આણંદની બિલકુલ નજીક આવેલું આ ગામ છે. જો ભાઈ જોરદાર લોકેશન છે ને. તો કઈ બાજુથી સીન લીધું આપણને ખબર નથી, કઈ ફિલ્મ હજુ આવ્યું નથી, એટલે હું તો તમે ખાલી એમ જ બતાવું છું, લોકેશન બતાવું છું ખાલી, છે ને. સામે મંદિર છે, લક્ષ્મી નારાયણ દેવ મંદિર. તો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો, આ છે ડેરી છે. અને અહીંયા રામપુર જે ગામની પંચાયત બેસે છે એવું સીન હતું. અહીંયા રામપુરનું એક બોર્ડ લગાવ્યું હતું આ જગ્યા પર. તો એ અહીંયા છે. અને એક બધા જે ભેગા થાય છે ગામના લોકો, એ અહીંયા ભેગા થતા હોય છે. એમાં અહીંના પણ બધા ગામના બહુ જણા હતા. અને સીન અહીંયાથી બતાવ્યું છે, જો આ રીતનું બતાવ્યું છે. એમાં એક સીનમાં તમે જોશો ને તો પાછળ તમને આ આર કે પાન લખેલું છે ને, એ પણ તમને જોવા મળી જાય છે. પાછળ પેલું ઘર પણ જોવા મળી જાય છે, જો કે અહીંયા પણ કંઈક હતું પણ અત્યારે દેખાતું નથી. પણ અહીંયાથી આ રીતનું સીન તમને જોવા મળે છે. એમાં અહીંયા રામપુરનું કંઈક લગાવ્યું હતું, બોર્ડ લગાવ્યું હતું. અને આ બતાવવામાં વિક્રમભાઈ ઠાકોરને અહીંયા પંચાયતમાં બોલાવવામાં આવે છે. અને એવું કંઈક સીન હતું, તે એ સીન અહીંયા શૂટ કરવામાં આવ્યું છે. એમાં રામપુરનું જે રામપુર ગામ બતાવે છે, તો એ આ બતાવવામાં આવ્યું છે. અને અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે. જો કે ઘણા બધા સીન છે જે અહીંયા બધે બીજા ગામમાં પણ લેવામાં આવ્યા છે, પણ જે રામપુર ગામનું જે મેન જે શું કહેવાય પંચાયત બતાવવામાં આવી છે ને, એ આ બતાવવામાં આવી છે. જો કે આ ડેરી છે, જે દેવરાજપુરા ગામ છે, જે તમે જોશો તો આણંદથી બિલકુલ નજીક આવેલું આ ગામ છે, ત્યાંનું આ બતાવવામાં આવ્યું છે. તો એક સીન અહીંયાથી આવે છે, એમાં અહીંયાથી કેમેરો આ બાજુ આવે છે, અહીંયાથી આ રીતનું બતાવે છે. એમાં આ જગ્યા પર એક ઝાડ હતું, એટલે કે ઓબલીનું ઝાડ હતું. અને આ બાજુથી વિક્રમભાઈ ઠાકોર આવે છે આ બાજુથી. એમાં તમે પાછળ પેલું ઘર પણ જોઈ શકો છો. અને અહીંયાથી આ રીતનું સીન બતાવવામાં આવે છે, જે આપણું બાઇક પડ્યું છે એ બાજુથી વિક્રમભાઈ ઠાકોર અહીંયા આવે છે. અને જે રિયા જયસ્વાલ ઊભા હોય છે, એ આ જગ્યા પર ઊભા હતા. અને અહીંયાથી વિક્રમભાઈ ઠાકોર કહે છે કે તને બહુ ચરબી ચડી છે, અને એવું બધું કહેતા હોય છે. તો ત્યારબાદ પછી વિક્રમભાઈ ઠાકોર અહીંયાથી જે રિયા જયસ્વાલ બતાવે છે, એમને અહીંયાથી આ બાજુ લઈ જતા હોય છે. એટલે કે આ સામે મકાન છે ત્યાં લઈ જતા હોય છે. અને ત્યાંથી જે રિયા જયસ્વાલ છે એમને ત્યાંથી, એટલે કે પછી વિક્રમભાઈ છોડીને આ બાજુ આવતા રહેતા હોય છે. પણ સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. તમે સ્ક્રીનશોટ હું લગાડીશ, તમને ખબર પડી જશે. તો આ બાજુથી જ એ આવતા હોય છે વિક્રમભાઈ ઠાકોર. અને ટોટલ એક સીન, ઘણું બધું સીન છે જે આ ગામમાં લેવામાં આવ્યું છે. અને તમે જોશો તો આ ઘરનું તમે આ દિવાલ પણ મેચ કરી શકો છો. પાછળ તમને પેલું ઘર પણ જોવાનું મળી જાય છે, અને આ ઘર જોવાનું મળી જાય છે, જોઈ શકો છો. આ ઘરની અંદર જતા હોય છે, જો કે આપણે પણ એકવાર ટ્રાય કરીશું અંદર જવાનો. અને જોશો ને તમે તો આ જે લાકડું પડી ગયું છે ને, આ લાકડું પહેલાં ઊભું હતું. સ્ક્રીનશોટ જોવો તમે તો એ ટોટલ એક સીન અહીંયાથી શૂટ કરવામાં આવ્યું છે. આ રીતનું જો, આ રીતનું સીન બતાવવામાં આવે છે આ જગ્યા પર. આ જગ્યા પર સીન લેવામાં આવ્યું છે. આ ઘર પડી ગયું છે અને આ જગ્યા પર સીન લેવામાં આવ્યું હતું.
તો આજ એ જે લોકેશન છે જ્યાં શૂટિંગ કરવામાં આવ્યું છે જિંદગી જીવી લે ફિલ્મનું. તો એક સીન અહીંયાથી જોવા મળે છે. એમાં એક દારૂનું કેરેક્ટર હતું, એટલે કે દારૂ પીતા હોય છે અને એક નાનો છોકરો પણ બતાવ્યો હતો. તો એ લોકો આ જગ્યા પર બેસતા હોય છે અને એમાં તમને આ પાછળનું મકાન જોવા મળી જાય છે અને એક સીનમાં તમને આ મકાન પણ જોવા મળી જાય છે અને વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી આવતા હોય છે બાઇક લઈને, એવું સીન હતું. એટલે કે એમાં આ મકાન ને આ મકાન બંને જોવા મળી જાય છે. તો આ જગ્યાએ થોડુંક જ સીન લીધું હતું, તમે સ્ક્રીનશોટ જોશો તમને ખબર પડી જવાની છે.